સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ માં યુનિટ 1 એક્ટિવિટી 1 છે પોએમ એ આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા છીએ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 છે સમજવાની છે. એમાં છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા માણો. નાટક આપેલું છે અ કી ટુ હેવન, કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી નાટક છે. સમજીએ. સરસ નાટક આપેલું છે, ધ્યાનથી સમજશો. સીન 1 એટલે કે દ્રશ્ય 1, કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર, કોર્ટ એટલે દરબાર. તેનાલી રમણ કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રમણ દરબારી, કોર્ટિયર 1 એટલે કે દરબારી 1 અને કોર્ટિયર 2 એટલે કે દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ, ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. સુપ્રભાત, મજેસ્ટી એટલે કે રાજન. ધ કિંગ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મિનિસ્ટર એટલે કે મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. ડિસ્કસ એટલે કે ચર્ચા. કોર્ટિયર 2, યોર મજેસ્ટી, રાજન. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. કિંગડમ એટલે રાજ્ય. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ, અ સાધુ. સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ. તને કંઈ ખબર છે રમણ? રમણ, યોર મજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલિયસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. હોલિયસ એટલે કે પવિત્ર ભસ્મ. કોર્ટિયર 1, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ટેન્ટ એટલે કે તંબુ. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથિસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કોર્ટિયર 2, હી કેન ક્યુર એની એલિનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેની મોટી રકમ ચૂકવવી પડે. સમ એટલે કે રકમ. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. ધ કિંગ, રમણ, વોટ ડુ યુ થિંક. રમણ, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ. શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા છે માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમણ, યસ યોર મજેસ્ટી. હા રાજન. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી તું શોધી કાઢ. રમણ, સર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. સીન 2 એટલે કે દ્રશ્ય 2. ધ વિલેજ, ગામ. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સફોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. લાંબી દાઢી, કેસરી રંગના જભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ. એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ.
થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર જુઓ. આપણે સીન 2માં જે વર્ણન આપેલું છે ઉપર આપણે સમજ્યું કે લાંબી દાઢી કેસરી રંગના ઝભાવાળો સાધુ છે, એક ઓટલા પર બેઠો છે, એની આંખો બંધ છે. તો એવું ચિત્ર છે સાધુનું, એ આ વૃક્ષ છે એને નીચે ઓટલો બનાવી અને સાધુ બેઠા હોય એવું આપણે ચિત્ર છે એ દોરવાનું છે. ત્યાર પછી છે વિલેજર 2. સાયલેન્સ, લુક ધેર. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે કે દિવ્ય. શાંત, ત્યાં જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા, બેગ એટલે કે થેલો મૂકતા, યોર હોલીનેસ મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇસ મી, સલાહ આપો. માય લોર્ડ, પ્રભુ, હાઉ આઈ કેન બીકમ રીચ. રીચ એટલે કે ધનવાન. હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ. સાધુ તેના મદદનીશે ઈશારો કરે છે. ધ આસિસ્ટન્સ ટેક અવે ધ સેક. મદદનીશ કોથળો લઈ જાય છે. સેક એટલે કોથળો. સાધુ ટુ ધ વિલેજર. ગામના માણસને, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારા ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા ન કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે કે ચોક્કસ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે પૂજા કરવી પડશે. વિલેજર 2. થેન્ક યુ યોર હોલીનેસ. આભાર મહારાજ. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ, ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. હમણાં તો તારે પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બચ્ચા તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ પુશિસ ધ ક્રાઉડ્સ અસાઇડ એન્ડ રૂસીસ ટુ ધ સાધુ. રમણ ટોળાને એક તરફ ધકેલ છે અને સાધુ તરફ ઘસે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તે તેના પગે પડે છે. રમણ, યોર હોલીનેસ મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સન્ટ ઇન ધ વર્લ્ડ. તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ. ઉઠ મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ. મને તારી સમસ્યા કહે. રમણ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. કમ નિયર. તે મારા માટે બહુ સહેલું છે, વધુ નજીક આવ. રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ, આઉચ. સાધુ શું કહે છે? રમણ છે એની દાઢીમાંથી વાળ ખેંચે છે તો સાધુ કહે છે આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ.
તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. રમણ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક જાદુઈ વાળ છે. ધ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જઈ શકે છે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ મહારાજ, અલાઉ મી ટુ પ્લક અ હેર. મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો આ સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. રમણ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાયસ ટુ એસ્કેપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુસ રન ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. જો ચિત્રમાં આપ્યું છે તેના રમણ છે એ એની દાઢીમાંથી વાળ ખેંચે છે. આજુબાજુ છે એ ગામના લોકો ઊભા છે. ત્યાર પછી છે રમણ. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઇક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2. ઓહ માય 2 ગોલ્ડ કોઇન્સ. ઓહ મારા સોનાના 2 સિક્કા. રમણ, ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ દરબારમાં પાછા જાય છે. તો અહીંયા આપણે નાટક છે એક્ટિવિટી 2 એ અહીંયા પૂરું થાય છે. તો ત્યાર પછી આપણે એની જે પ્રશ્નને જવાબ ને એવું છે ટ્રુ ફોલ્સ એ આપણે આવતા વિડીયોમાં કરશું. તો એક્ટિવિટી 2 છે એ સમજી અને લખવાની છે.